હેલો, ગુડ ઇવનિંગ ઓલ ઓફ યુ. હું હરદેવજી ઝાલા તમારું બધાનું સ્વાગત કરું છું લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામ યુટ્યુબ ચેનલ ઉપર. તો પેલા બધું ક્લિયર છે, જોઈ લો તો. ગુડ ઇવનિંગ, ગુડ ઇવનિંગ. જય હિન્દ, જય હિન્દ. તો મેક્સિમમ શેર કરી દો પેલા, કારણ કે હાજરી ઓછી છે અત્યારે. તો કે હજી તો શેર કર્યું જ છે મેં હમણાં પણ મેં પણ ગ્રુપમાં, એટલે હજી બધા આવશે, આવી જશે બધા જલ્દી. ચલો તો વડાપ્રધાન જે છે આજનો ટોપિક છે પ્રાઇમ મિનિસ્ટર અને એનું કાઉન્સિલ. વડાપ્રધાન અને તેનું મંત્રી પરિષદ ઇન્ડિયન પોલિટીનો જે રેગ્યુલર સબ્જેક્ટ આપણે જે રેગ્યુલર ભણીએ છીએ. ઓકે, સંપૂર્ણ બંધારણ તમારે ભણવું હોય તો સોમથી ગુરુ રાતે 10 વાગે આવી જવાનું લેટ્સ ટેક ગુજરાત એક્ઝામ ઉપર. પ્રાઇમ મિનિસ્ટર અને કાઉન્સિલ ભણીએ છીએ. હવે જો જનરલી લેક્ચર આજે આપણે કન્ટિન્યુ 2 કલાક ખેંચી લેત, પણ હમણાં આપણે 11 11:30 એક કન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન છે અને એમાં હજી અમારે 5-6 ક્વેશ્ચન કાઢી લીધા છે, હજી 4-5 ક્વેશ્ચન કાઢવાના બાકી છે મારે. અને થોડુંક મતલબ ટેકનિકલી પીડીએફ ને પીપીટી ને બધું કન્વર્ટ કરવાનું બાકી, એટલે એક્ઝેક્ટ 11:30 સુધી આપણે ખેંચી નહીં શકીએ. 11 વાગે આપણે આ સેશન પૂરું કરી દઈશું. ત્યાં પહોંચ્યા હશું ત્યાંથી કાલે શરૂ થશે. કાલનો લેક્ચર આમે એટર્ની જનરલ ટાઇટલ આપ્યું છે, તો એટર્ની જનરલ અહીં મતલબ 1.5 કલાક નથી ચાલવાનું, એટર્ની જનરલ અડધી કલાકમાં પૂરું થઈ જશે. અને પછી આપણે કાલે પેલા આપણે જે બાકી હશે ને આજનું એ બધું કરશું, પછી કાલે એટર્ની જનરલ કરશું. બરોબર, એટલે આપણે 11 વાગ્યા સુધી કન્ટિન્યુ કરીએ છીએ. 11 વાગે આપણે સ્ટોપ કરી દેશું. 11:30 ફરી પાછા આપણે એપ્લિકેશનમાં મળશું બધા. ક્લિયર? કારણ કે કન્ટિન્યુ આપણે 11:30 સવા 11 11:30 સુધી છેલ્લે સુધી ખેંચશું નહીં, નજર પછી વળી એ લેક્ચર છે એ ટાઈમ મુજબ ચાલુ નહીં થાય. ચલો તો હરદેવસિંહ ઝાલા મારું નામ છે, તમે બધા મને ઓળખો જ છો. 4.5 વર્ષથી ભણાવું છું ઇન્ડિયન પોલિટી, કરંટ અફેર્સ, આઈઆર મારો મેઇન સબ્જેક્ટ છે. ઝાલા 10 કોડ છે જે તમે યુઝ કરી શકો છો. જીપીએસસી ની તૈયારી કરી શકો છો ભારતના સૌથી મોટા ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ અન એકેડમી સાથે જોડાઈને, કે જ્યાં તમને ઘરે બેઠા તૈયારી કરવાનો મોકો મળશે. ઓકે, ઘરે બેઠા તૈયારી કરવાનો મોકો મળે છે. બધા કોર્સ તમે એક્સેસ કરી શકો છો. ટોપ એજ્યુકેટર તમને પ્રિપેરેશન કરાવશે, બધો સિલેબસ કવર કરવામાં આવશે. એક્ઝામ ઓરિએન્ટેડ પ્રિપેરેશન હોય છે, ડાઉટ ક્લિયરિંગ સેશન હશે, લાઈવ ટેસ્ટનું આયોજન થશે, સ્ટડી મટીરિયલ, આન્સર રાઇટિંગ, મેન્ટરશિપ ગાઈડન્સ પણ તમને મળી જશે. બીજું કે જો તમે કોઈ પણ તૈયારી કરતા હોય બિન સચિવાલયની, એસટીઆઈની, પીઆઈની, સચિવાલયની, તલાટીની, તો તમે અન એકેડમીનું સબસ્ક્રિપ્શન લઈ શકો છો, જે 1 મહિનાનું 1699 છે, 24 મહિનાનું 10,199. જો તમે ઝાલા 10 કોડ યુઝ કરો તો 9,179 તમને થઈ જાય. અને 6 મહિના ઉપર અત્યારે 1 મહિનાનું અને 24 મહિના ઉપર અત્યારે 4 મહિનાનું વધારાનું સબસ્ક્રિપ્શન અત્યારે મળે છે. ખાસ જે વાત મારે કરવાની છે પ્લસ સબસ્ક્રિપ્શનની. પ્લસ સબસ્ક્રિપ્શન જે હોય જેને લીધેલું છે એ બધા માટે ખાસ 14 ઓક્ટોબરથી, એટલે કે કાલથી જ, કાલે સમય નોંધી લેજો, બપોરે 1 થી 3 મેં લિંક શેર કરી દીધી છે ગ્રુપમાં, બધા એનરોલ કરી લેજો. ખાસ તો જેટલા પ્લસ વાળા વિદ્યાર્થી છે બધા એનરોલ કરી લેજો. કાલથી આપણે શુભારંભ કરી દઈએ છીએ. અને જે મતલબ પ્લસ વાળા હોય બધા માટે આ પ્લસ કોર્સ સ્પેશિયલી છે 60 કલાકનો, તે ડિસેમ્બર 30 સુધીમાં કમ્પ્લીટ કરવામાં આવશે. ક્લિયર? વીકમાં 2 લેક્ચર કમ્પલસરી હશે, જે 2-2 કલાકના હશે, અને ક્યારેક વીકમાં 3 લેક્ચર આવશે, એટલે 6 કલાક જેવું થઈ જશે. મતલબ 1 મહિનાની 20 કલાક લેખે આપણે ભણવાનું છે, અને એવી 3 મહિના ભણવાનું છે, 60 કલાક આપણે બંધારણ ભણશું. ક્લિયર? ચલો તો નાવ શરૂઆત કરી દઈએ વડાપ્રધાન અને મંત્રી પરિષદની, મંત્રીમંડળની. કોન્સ્ટેબલ માટે 4મી હું તમને છે ને અલગથી એક આખો લેક્ચર લઈ લઈશ સ્પેશિયલમાં, જેમાં આપણે બિન સચિવાલય માટે લીધો છે. બસ એકદમ ફાઇન, તમારી બધાની કૃપા, બીજું શું હોય, તમારી બધાની દયા, એટલે અમે મજામાં. હજી તો લેક્ચર ચાલુ થાય પેલા ડિસલાઇક આવે છે, બોલો શું કામ આવતી હશે સમજાતું નથી. કોઈનું કઈ બગાડું છું? બટ ઓકે, બહુ જરૂરી છે, એ પણ જરૂરી છે, બહુ જ મજા આવે. ઓકે ચલો. હા, ફીસ લઈને કરાવતા હોય જે છે કરાવતા ન હોય પૂરેપૂરું, ખોટું કરાવતા હોય તોય બરોબર છે. બટ ઓકે ચલો, કોઈ વાંધો નહીં.
હા, હાજરી થોડાક દિવસથી બધાને ઘટી છે, સાચી વાત છે. એનું રીઝન છે કે અત્યારે બધા દાંડિયા રમવા વયા ગયા. ચલો, તો નાવ શરૂઆત કરી દઈએ પ્રાઇમ મિનિસ્ટર, વડાપ્રધાન, મંત્રી પરિષદની. મેં કીધું એમ પૂરેપૂરો કદાચ ટોપિક ના થાય તો ઓકે, કારણ કે જેટલું બાકી રહેશે ને એ આપણે કાલે કન્ટિન્યુ કરશું. અગેન હું એકવાર કહી દઉં છું, આપણે 11 વાગે જ્યાં પહોંચ્યાશું ત્યાં સ્ટોપ કરી દેશું. અને કારણ કે 11:30 એક બીજો લેક્ચર છે, હજી થોડું ઘણું મારે એનું કામ પણ બાકી છે, અને 11:30 આપણે એક્ઝેક્ટ ચાલુ કરી શકીએ ને એટલા માટે. અને થોડોક એક નાનો હું પણ બ્રેક લઈ લઉં, એટલા માટે આપણે 11 વાગે પૂરું કરશું. 11:30 સીધું સ્ટાર્ટ કરી દેશું. આપણે સ્પેશિયલ ની અંદર કન્સેપ્ટ બેઝ, એટલા માટે આપણે 11:30 બીજો લેક્ચર છે ને એટલે 11 વાગ્યા જેવું પૂરું કરી જ દઈશ, જ્યાં પહોંચ્યાશું ત્યાંથી. જેટલું બાકી રહેશે એ કાલના લેક્ચરમાં પહેલા આપણે એ કરશું, પછી કાલનો લેક્ચર એટર્ની જનરલ ચાલુ થશે. ક્લિયર? ચલો, સ્ક્રીન જેને ક્લિયર ના દેખાતી હોય ને વિઝન ક્લિયર કરી નાખો, થઈ જશે. ઓકે, ચલો નાવ શરૂઆત કરી દઈએ. વડાપ્રધાન, વાસ્તવિક વડા. હવે આ તમે ઓળખો જ છો બધા, પ્રાઇમ મિનિસ્ટર મોદી સાહેબ ને, બરોબર? તો વડાપ્રધાન જે છે એ પેલા તો એની બેઝિક ઇન્ફોર્મેશન લાઈક વન લાઇનર, જે ક્લાસ 3 માં પૂછાતું હોય. દેશના વાસ્તવિક વડા કોણ છે? તો વડાપ્રધાન છે. પણ તમને પૂછાય કે સુપ્રીમ, જો અહીંયા હું તમને આ લખી દઉં, હેડ ઓફ ધી સ્ટેટ. હેડ ઓફ ધી સ્ટેટ કોણ છે? ચલો મને આન્સર આપો. હેડ ઓફ ધી સ્ટેટ કોણ છે? હેડ ઓફ ધી સ્ટેટ તરીકે પૂછાશે તો કોણ આવશે? વેરી ગુડ, પ્રેસિડેન્ટ આવશે. ઇટ મીન્સ કે રાષ્ટ્રપતિ આવશે, બરોબર? પણ જ્યારે તમને હેડ ઓફ ધી ગવર્મેન્ટ પૂછાય, હેડ ઓફ ધી ગવર્મેન્ટ, ત્યારે સરકારના વડા આવશે, વડાપ્રધાન. એટલા માટે એને સરકારના વડા, દેશના વાસ્તવિક વડા કહેવાય છે. જો કારોબારી સર્વોચ્ચ વડા, સેનાના સુપ્રીમ કમાન્ડર, દેશના સર્વોચ્ચ બંધારણીય વડા, હેડ ઓફ ધી સ્ટેટ, આ બધું જ પ્રેસિડેન્ટમાં આવે. પણ દેશના વાસ્તવિક વડા, સરકારના વડા અને રાજકીય વડા, સેનાના રાજકીય વડા, જો અહીંયા પોલિટિકલ હેડ ઓફ ધી આર્મી, પોલિટિકલ હેડ ઓફ ધી આર્મી, આવું તમને પૂછાય છે. કદાચ ઇંગ્લિશમાં પૂછાઈ ગયું તો પણ કોણ આવશે? પ્રાઇમ મિનિસ્ટર. કારણ કે સર્જિકલ સ્ટ્રાઇક કરવી કે ન કરવી, યુદ્ધ કરવું કે ન કરવી, અલ્ટિમેટલી ડિસિઝન તો પ્રાઇમ મિનિસ્ટર જ લેતા હોય છે. એટલા માટે ઘણી બધી વખત આપણે એવું નથી બોલતા પોલિટિકલ વિલ. પોલિટિકલ વિલ ઇટ મીન્સ રાજકીય ઈચ્છા શક્તિ. રાજકીય ઈચ્છા શક્તિ હોય તો આમ થાય, રાજકીય ઈચ્છા શક્તિ આમ હોય તો આમ થઈ શકે. રાજકીય ઈચ્છા શક્તિ કોની હોવી જોઈએ? પ્રાઇમ મિનિસ્ટરની હોવી જોઈએ. તો પોલિટિકલ વિલ જે આપણે બોલતા હોય ઘણી વાર, એટલે પોલિટિકલ હેડ જે છે ઓફ ધી આર્મી તમને પૂછાય, સેનાના રાજકીય વડા, તો આવશે વડાપ્રધાન. સુપ્રીમ કમાન્ડર પૂછાય સેનાના, તો રાષ્ટ્રપતિ આવશે. આર્ટિકલ 74 માં રાષ્ટ્રપતિની મદદ અને સલાહ માટે વડાપ્રધાન અને મંત્રીમંડળ રહેશે, એવું આર્ટિકલ 74 કહે છે. હવે અહીંયા વાપર્યું છે શબ્દ સલાહ, એડવાઇઝ ટુ પ્રેસિડેન્ટ. એટલે હકીકતમાં તો આ એડવાઇસ છે. હવે પણ એડવાઇસ તો કેને કહેવાય? એડવાઇસ તો એને કહેવાય જે તમે માનો ન માનો. આપણે જનરલી તમને કોઈ એમ કહે, જનરલી તમને કોઈ એમ કહેતું હોય, બરોબર, કે તમને કોઈને પૂછો કે મને સલાહ આપને, આપણે કોન્સ્ટેબલ માટે શું કરાય, અને પછી એ તમને સલાહ આપે તો એ માનવી ન માનવી તમારા ઉપર હશે. એને જ આપણે સલાહ કહેશું ને. માનવી ન માનવી તમારા ઉપર હશે, એને જ તમે સલાહ કહેશો. પણ જો તમને એ કઈક કહે અને તમારી માનવું જ પડે, તો હકીકતમાં એ સલાહ નથી, એ ઓર્ડર છે. એટલે એક ટાઈપનો તો ઓર્ડર જ છે. પણ બંધારણમાં થાય શું પ્રોબ્લેમ એ આવે કે જ્યારે રાષ્ટ્રપતિ સુપ્રીમ પદ છે એને પછી પ્રેસિડેન્ટ ઓર્ડર કરે, એ સારું ન લાગે. એટલા માટે થઈને એને એડવાઇસ અથવા તો સલાહ આપે છે એવું લખ્યું. સમજાઈ ગયું? તો એડવાઇસ ટુ પ્રેસિડેન્ટ. આર્ટિકલ 75 જે છે એમાં રાષ્ટ્રપતિની વડાપ્રધાન નિમણૂક કરશે. રાષ્ટ્રપતિ વડાપ્રધાનની નિમણૂક કરે છે આર્ટિકલ 75 મુજબ, 75 મુજબ. કારણ કે 75 માં મંત્રી પરિષદ અને એને લગતી અન્ય જોગવાઈઓ છે. વડાપ્રધાનનો તમને એક્ઝેક્ટ આર્ટિકલ પૂછે છે તો 75 આવશે. પણ તમને એવું પૂછે છે કે રાષ્ટ્રપતિની મદદ અને સલાહ માટે
નું વડાપ્રધાન સહિતનું મંત્રી પરિષદ કયા અનુચ્છેદ મુજબ હશે? તો 74 મુજબ. હવે અહીંયા એક વસ્તુ ક્લિયર કરી દઉં, મંત્રીમંડળ છે અહીંયા પેલા મંત્રી પરિષદ જ હતું અને આમ પણ અત્યારે મંત્રી પરિષદ જ છે, પણ મંત્રીમંડળ નામનો શબ્દ છે મંત્રીમંડળ એ ક્યારે એડ કરવામાં આવ્યું? મંત્રીમંડળ ક્યારે એડ કર્યું છે? કોઈ કહેશે મને? મેં તમને સમજાવ્યું છે કન્સેપ્ટ બેઝમાં. મંત્રીમંડળ શબ્દ જેને તમે કહેશો કેબિનેટ, કેબિનેટ વર્ડ છે આપણે ઉમેર્યો છે ક્યારે? વેરી ગુડ. 44મો સુધારો 44th અમેન્ડમેન્ટ 1978 માં, બરોબર. 44મો સુધારો શું કામ ઉમેરવો પડ્યો? તો એના પાછળનું એક રીઝન હતું. મોરારજી દેસાઈ સરકારે એટલા માટે ઉમેર્યો હતો કારણ કે ઇન્દિરા ગાંધી વખતે, જ્યારે ઇન્દિરા ગાંધી મેડમ પ્રાઇમ મિનિસ્ટર હતા, ત્યારે જે આંતરિક અશાંતિના બારણા હેઠળ જે ઇમરજન્સી ડિક્લેર કરેલી હતી, જેને આપણે કહેશું રાષ્ટ્રપતિ 352 રાષ્ટ્રીય કટોકટી. રાષ્ટ્રીય કટોકટી જ્યારે 352 ડિક્લેર કરી હતી, એમાં એક શબ્દ હતો આંતરિક અશાંતિ. આ આંતરિક અશાંતિ છે ને, એ મેડમે એકલાએ પોતાની રીતે પ્રેસિડેન્ટને કીધું અને પ્રેસિડેન્ટે લગાવી દીધી. એના પછી એટલે કે વડાપ્રધાનના કહેવાથી એકનાથી લાગી ગયું. આ વડાપ્રધાનના એકના કહેવાથી રાષ્ટ્રપતિ શાસન રાષ્ટ્રીય કટોકટી લાગી ગયું. અને એટલા માટે આવું વારંવાર ના થાય તો બીજી કોઈ સરકાર આવીને આવું ના કરી નાખે, એટલા માટે એવું ક્લિયર કરી દીધું કે ભાઈ કેબિનેટ જ્યારે લેખિત સ્વરૂપે આપે ને રાષ્ટ્રપતિને, ત્યારે જ આ બધું કરવાનું. અને કોઈ પણ પ્રસ્તાવની અંદર કેબિનેટનો રિટર્ન લેટર હોવો જરૂરી છે. કેબિનેટનો મતલબ એ થાય કે મંત્રી પરિષદનું એક દળ. જો મંત્રી પરિષદ જે છે ને, એનો મતલબ થાય આખું કાઉન્સિલ, જેમાં બધા આવી ગયા. કોણ? કેબિનેટના આવી ગયા મંત્રીઓ, રાજ્ય કક્ષાના આવી ગયા, રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવતા આવી ગયા. પણ જ્યારે હું વાત કરું ખાલી મંત્રીમંડળની, મંત્રીમંડળ ઇઝ ધ પાર્ટ ઓફ ધી કાઉન્સિલ ઓફ મિનિસ્ટર. પણ એ આખું કાઉન્સિલ ઓફ મિનિસ્ટર નથી. એ સૌથી મહત્વનું એક સંગઠન છે, સૌથી મહત્વનું એક મંત્રાલય છે. એટલે એને આપણે ફર્સ્ટ રો મિનિસ્ટર પણ કહીએ, કેબિનેટ મિનિસ્ટરને. ફર્સ્ટ રો મિનિસ્ટરનો મતલબ પહેલી હરોળના, પહેલી લાઈનના મંત્રીઓ, બરોબર. હજી આપણે મંત્રીમંડળ સમજવાનું છે ડિટેલમાં, પણ પછી આપણે આગળ ભણશું. પણ વડાપ્રધાન અને એનું મંત્રીમંડળની જે જોગવાઈ છે, મંત્રી પરિષદની જોગવાઈ, એ તમને પૂછાય તો 74 માં આવશે, અને વડાપ્રધાનનો આર્ટિકલ પૂછાય તો 75 માં આવશે. ક્લિયર? ઓકે. નાવ એના પછી લાયકાત. લાયકાત કેટલા વર્ષ જોશે? 25 વર્ષ. પણ હવે કે દિવસે એવો ટાઈમ આવશે કે કોઈ 25 વર્ષનું દેશનું વડાપ્રધાન બને? અને અન્ય સામાન્ય લાયકાતો. અન્ય સામાન્ય લાયકાતો શું છે એ મેં લખ્યું નથી, એ તમને બધાને ખબર છે. ભારતના નાગરિક, લાભનું પદ ધરાવતા ન હોવા જોઈએ, માનસિક રીતે સ્થિર ન હોવા જોઈએ, દેશના દેણાદાર જાહેર થયેલ ન હોવા જોઈએ. તો આ બધી બેઝિક ઇન્ફોર્મેશન થઈ ગઈ. ઓકે. હા રિધિ, એ સમજાવું. હજી મંત્રીમંડળ અને મંત્રી પરિષદ તો આખું બાકી જ છે, ટોપિક છે જ. પણ પહેલા આપણે વડાપ્રધાન ક્લિયર કરી લઈ. જગદીશભાઈ, કિચન કેબિનેટ કોઈ બંધારણીય વર્ડ નથી. કિચન કેબિનેટનો મતલબ એ થાય કે વડાપ્રધાન મોદી સાહેબને મજા આવે એવા 3 જણાને પોતાની સાથે રાખે સલાહમાં, એને કિચન કેબિનેટ કહેશું. કિચન કેબિનેટ ઇઝ નોટ અ કોન્સ્ટિટ્યુશનલ. ઇટ્સ નોટ અ કોન્સ્ટિટ્યુશનલ. ઇટ મીન્સ કે કિચન કેબિનેટમાં અજીત દોભાલે હોય, કિચન કેબિનેટમાં જેપી નડ્ડાને રાખી શકે. બીજેપી ના અધ્યક્ષ છે, આમ જોવો તો એ કોઈ મંત્રી નથી તોય રાખી શકે. કિચન કેબિનેટમાં મોદી સાહેબ ઈચ્છે તો એના કોઈ ભાઈઓ નહીં રાખી શકે. કિચન કેબિનેટ એટલે એક પ્રકારના વડાપ્રધાનના સાવ અંગત એડવાઇઝર. અત્યારે જનરલી કિચન કેબિનેટ જેવું છે ખરી, મતલબ કિચન કેબિનેટ ડિક્લેર થયેલી નથી, પણ કિચન કેબિનેટ જેવું તમને કેવું હોય મારે, તો હું તમને એમ કહી શકું, મોદી સાહેબ, અમિત શાહ સાહેબ, રાજનાથસિંહ અને જે એનએસ દોભાલ છે, આપણા અજીત મતલબ એનએસ દોભાલ અને જયશંકર છે, આ 4-5 વ્યક્તિઓ છે ને, એ જ સરકાર ચલાવે છે, એ જ બધું નક્કી કરે છે. અલ્ટિમેટલી તમે એને કિચન કેબિનેટ જેવું કહી શકો. કિચન કેબિનેટનો મતલબ કે મહત્વના, એને સલાહ આપવા વાળા એવા વ્યક્તિઓ અંગત કે જે 3 થી 4 છે, એમાં એના ભાઈઓ હોય ને તોય ચાલે. હવે ક્લિયર? ચાઇના તો બોલશે ભાઈ. ચાઇના તો ઘણા બધા એવા સ્ટેટમેન્ટ આપ્યા રાખશે. એ હવે આપણે કઈક ઇન્ટરનેશનલ ટોપિક નો કઈક વાત આવશે ને ત્યારે આપણે લઈ લઈશું. ચલો એવું કંઈક. નાવ આગળ વધીએ 5 વર્ષ અને બહુમતી સુધી. હવે જો, હા છેલ્લે ક્યાં હતા આપણે?
હા, શપથ રાષ્ટ્રપતિ સમક્ષ. વડાપ્રધાન રાષ્ટ્રપતિ સમક્ષ શપથ લેશે, કારણ કે રાષ્ટ્રપતિ એને અપોઇન્ટ કરે છે. જો વડાપ્રધાન અને મંત્રીમંડળ છે ને 2 વાર શપથ લે છે. વડાપ્રધાન અને મંત્રીમંડળ 2 વખત શપથ લેશે. એકવાર વડાપ્રધાન તરીકેના અને એકવાર સભ્ય તરીકેના. સેમ મંત્રી પણ એવી જ રીતના, એકવાર મંત્રી તરીકેના અને એકવાર મેમ્બર તરીકેના. એટલે 2 એવા પોસ્ટ છે કે જે મુખ્યમંત્રી હોય, વડાપ્રધાન હોય અને કોઈ પણ મંત્રી હોય, એ 2 વખત શપથ લેતા હોય છે. ક્લિયર? ચલો, હવે કાર્યકાળ તમને પૂછાય તો 5 વર્ષ અને બહુમતી સુધી આવશે. હવે 5 વર્ષ અને બહુમતીમાં ઘણા બધા કન્ફ્યુઝ થશે કે સર 5 વર્ષ અને વિસર્જન નો આવે. ના, નો આવે. વડાપ્રધાનમાં 5 વર્ષ અને વિસર્જન એટલા માટે ના આવે, જસ્ટ સમજાવું. એક્ઝામ્પલ તરીકે એક જગ્યાએ ચલો અહીંયા સમજાવું છું. જો 5 વર્ષ હોય, સપોઝ 5 વર્ષ અને વિસર્જન એટલા માટે નહીં. શું કામ નહીં? હમણાં સમજી જશો તમે. અટલ બિહારી વાજપેયી 5 વર્ષ સુધી વડાપ્રધાન રહેવાના હતા. સપોઝ કે પ્રાઇમ મિનિસ્ટર રહેવાના હતા 5 વર્ષ સુધી, પણ એ 5 વર્ષની જગ્યાએ 13 દિવસ પછી જ વડાપ્રધાન નહોતા. શું કામ નહોતા? તો કે એની શું વહી ગઈ હતી? બહુમતી. બહુમતી વહી ગઈ એટલે અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન નહોતા 5 વર્ષ સુધી. 13 દિવસમાં વયા ગયા ને. એ જ રીતના હજી એક ઉદાહરણ આપું. મધ્યપ્રદેશ જે છે એના મુખ્યમંત્રી સીએમ તરીકે કમલનાથ 5 વર્ષ સુધી રહેવાના હતા. પણ પછી શું થયું તો કે 1 વર્ષ પહેલા શું વહી ગઈ? બહુમતી વહી ગઈ. પણ સભ્ય તરીકેનું તમને પૂછાય ને તો તમે કહી શકો 5 વર્ષ અને વિસર્જન, કારણ કે કમલનાથ અત્યારે સભ્ય છે મધ્યપ્રદેશના જ. અને એ જ રીતના અટલ બિહારી વાજપેયી પણ ત્યારે સભ્ય બન્યા હતા. ત્યાં સુધી નવી લોકસભાનું વિસર્જન નહોતું થયું, લોકસભાનું વિસર્જન નહોતું થયું ત્યાં સુધી. એટલે જ્યારે તમને વડાપ્રધાન અને મુખ્યમંત્રીનો કાર્યકાળ પૂછાય ને તો 5 વર્ષ અને બહુમતી સુધી આવશે, વિસર્જન નહીં આવે. આટલું ક્લિયર થયું? રાષ્ટ્રપતિની ઈચ્છા છે ત્યાં સુધી એવું ના તમે બોલી શકો. તમારે 5 વર્ષ અને બહુમતી પહેલા બોલવું પડશે. પછી તો પ્લેઝર ઓફ પ્રેસિડેન્ટ નો મતલબ થાય ઈ જે કાઉન્સિલ ઓફ મિનિસ્ટ્રી છે ને એનો, વડાપ્રધાનનો નહીં. કાઉન્સિલ ઓફ મિનિસ્ટ્રીમાં એવું લખેલું છે કે પ્લેઝર ઓફ પ્રેસિડેન્ટ, રાષ્ટ્રપતિની ઈચ્છા સુધી. એટલે રાષ્ટ્રપતિની ઈચ્છાનો અલ્ટિમેટલી મતલબ પાછો એ થાય કે પ્લેઝર ઓફ પ્રાઇમ મિનિસ્ટર, વડાપ્રધાનની ઈચ્છા સુધી. સમજાઈ ગયું? ચલો, ઓકે, ચલો નાવ આગળ વધીએ. હવે રાજીનામું કોને આપશે? તો રાજીનામું આપશે રાષ્ટ્રપતિને. પ્રેસિડેન્ટને જ રાજીનામું આપે. ક્લિયર? ચલો, આમાં કઈ ડાઉટ છે પેલા મને પૂછી લ્યો. તો હાજરી થોડીક હમણાંથી ઓછી હોય છે એ મને ખબર જ છે, બરોબર. નવરાત્રીની અસર છે. નવરાત્રી આઈપીએલ, બરોબર ને. અત્યારે એ બધું ઇમ્પોર્ટન્ટ વધારે લાગતું હોય. ચલો આગળ વધીએ. કોઈ પણ ગૃહના સભ્ય ન હોય તો પણ વડાપ્રધાન બની શકે છે, પરંતુ 6 મહિનામાં સંસદના કોઈ પણ ગૃહમાં ચૂંટાવું જરૂરી છે. ઓકે, હવે જો વડાપ્રધાન બની શકાય કોઈ પણ ગૃહના મેમ્બર ન હોય તો, અને આવું મુખ્યમંત્રીમાં થઈ શકે, સીએમમાં પણ કોઈ પણ ગૃહના મેમ્બર ના હોય તોય તમે મુખ્યમંત્રી બની શકો છો. તમે ઇટ મીન્સ તમે જ. અને એમ થાય સર અમે, હા તમે, કારણ કે અત્યારે મુખ્યમંત્રી ગમે બની શકે ને. તમે જો કઈ એક પાર્ટીમાં જોઈન થઈ જાઓ તો તમને કદાચ ખબર ના હોય, મુખ્યમંત્રી બનાવી દે, બરોબર. તો કોઈ પણ મુખ્યમંત્રી બની શકે છે. હા, રાઈટ. અત્યારે બધા મને ખબર છે અત્યારે બધાના લેક્ચરમાં હજી ઓછી જ છે, જસ્ટ બીકોઝ આઈપીએલ, ગરબે ઘૂમવા બધું હાલતું હોય. ચલો ચલો, તો નાવ સીએમ જે છે ને એની અંદર જો એક વસ્તુ તમને સમજાવું. જ્યારે મોદી સાહેબ ગુજરાતના સીએમ બન્યા હતા, જ્યારે મોદી, બરોબર, ત્યારે એ મેમ્બર હતા નહોતા. તો શું થયું હતું? પછી 6 મહિનામાં ચૂંટાવું પડ્યું. કઈ જગ્યાએથી? તો કે રાજકોટની સીટ ઉપરથી. રાજકોટ પશ્ચિમ 2 સીટ જે છે એમાંથી એને ચૂંટાવું પડેલું હતું.
તો કહેવાનો જસ્ટ મતલબ એ છે કે કોઈ પણ ગૃહના મેમ્બર ના હોય તો પણ મુખ્યમંત્રી બની શકાય, વડાપ્રધાન બની શકાય, કોઈ પણ મંત્રી પણ બની શકાય છે. કોઈ મિનિસ્ટર બનવા માટે પણ ફરજિયાત નથી. ઓકે, જો એક્ઝામ્પલ તરીકે હું તમને કહું, જયશંકર છે, જયશંકર જે છે એ જયશંકર આપણા વિદેશ મંત્રી બન્યા, વિદેશ મંત્રી, ત્યારે એ મેમ્બર હતા નહોતા, પણ નાવ એ મેમ્બર છે કઈ જગ્યાએથી, તો કે રાજ્યસભાના ગુજરાતમાંથી. તો મેમ્બર હોવું ફરજિયાત નથી, પણ 6 મહિનામાં તો ચૂંટાવવું પડશે, કમ્પલસરી છે. 6 મહિનામાં ન ચૂંટાય તો પછી મેમ્બર નહીં રહે, તો પછી એ મિનિસ્ટર નહીં રહે. ક્લિયર? ચલો ના, વડાપ્રધાન રાષ્ટ્રપતિની મંત્રીમંડળ વચ્ચે કડી સમાન કાર્ય કરે છે. હવે કડી સમાનનો મતલબ એ થાય, આપણે જે આ રીતની કડી દોરેલી હોય ને, મતલબ કડી જેને તમે કહેશો, સાંકળ જેને આપણે કહીએ, તો એ સાંકળને જોડતી કડી જે છે ને એ છે પીએમ. અને થાય સર એવું કેમ? એવું એટલા માટે કારણ કે અનુચ્છેદ 78 મુજબ વડાપ્રધાન મંત્રીમંડળના કાર્યોની માહિતી, કાર્યો ઇટ મીન્સ કે દરેક જે પણ કાર્ય થયા છે એની માહિતી કોને આપે છે? રાષ્ટ્રપતિને આપે છે. એટલે આખી ડિટેલ આપવી જરૂરી નથી, આખી ડિટેલ આપવી જરૂરી નથી, બટ એક ઇન્ફોર્મેશન તો આપવી જોઈએ, નતર બીજું કઈ ન થાય, પ્રેસિડેન્ટને સરપ્રાઈઝ મળે. સમજાય છે? પ્રેસિડેન્ટને સરપ્રાઈઝ મળે, પ્રેસિડેન્ટને કોઈ આવીને કહી જાય કે સાહેબ હમણાં બહુ સર્જિકલ સ્ટ્રાઇક થઈ, ખબર તમને? તો કે ક્યારે? તો કે બસ હજી હમણાં કાલે કરી. તો કે ન હોય, તો પછી આવું ન થાય એટલા માટે. સમજાઈ ગયું? નતર પ્રેસિડેન્ટ એવું કેવું પડે, પ્રેસિડેન્ટ એવું બોલે ન હોય. સાચું કહો છો, હમણાં જ થયું હતું. કહેવાનો મતલબ કે કઈ નક્કી થાય કે લોકડાઉન લગાવવાનું છે, નક્કી થાય કે કોઈ બીજી કોઈ ડિસિઝન લેવાનું છે, નક્કી થાય કોઈક મોટો રિફોર્મ કરવાનો છે, તો એને કઈ ખબર જ ના હોય, અને પ્રેસિડેન્ટને કોઈક બીજું આવીને સરપ્રાઈઝ દઈ જાય કે તમને ખબર છે સરકારે આમ કે આમ કર્યું? તો કે ક્યારે કર્યું? મને તો કઈ ખબર નથી. જસ્ટ કહેવાનો મતલબ એ છે કે પ્રેસિડેન્ટને ઇન્ફોર્મ કરવું પડે, કારણ કે ગવર્મેન્ટ અલ્ટિમેટલી તો પ્રેસિડેન્ટની જ કહેવાય છે. ગવર્મેન્ટ પ્રેસિડેન્ટની જ કહેવાય છે. મેં તમને પ્રેસિડેન્ટમાં થોડું ક્લિયર કર્યું હતું ને, મોશન ઓફ થેન્ક્સ, આભાર પ્રસ્તાવ, અભિભાષણ, એમાં પ્રેસિડેન્ટ એવું જ બોલતા હોય કે માય ગવર્મેન્ટ વિઝન, માય ગવર્મેન્ટ પોલિસી, માય ગવર્મેન્ટ એક્શન પ્લાન, મારી સરકારનું વિઝન આવું છે, મારી સરકારનો લક્ષ્ય આવો છે, મારી સરકાર આવી નીતિ બનાવશે, આવું બોલતા હોય પ્રેસિડેન્ટ. બીકોઝ સરકાર ગવર્મેન્ટ પ્રેસિડેન્ટની જ કહેવાય. તો ગવર્મેન્ટ શું કરે છે એની ઇન્ફોર્મેશન તો આપવી જ પડે ને પ્રેસિડેન્ટને. સમજાઈ ગયું? ક્લિયર? હા, નતર પછી રાષ્ટ્રપતિને અચ્છા, રાષ્ટ્રપતિ એવી રીતે બોલે હે? શું કહો છો? ના, મને નથી ખબર. એટલે પછી એવું ના થાય એટલા માટે રાષ્ટ્રપતિને જસ્ટ જાણ કરવી જરૂરી છે. ક્લિયર? ચલો, લોકસભાની ચૂંટણી બાદ રાષ્ટ્રપતિ બહુમતી ધરાવતા પક્ષને સરકાર રચવાનું નિમંત્રણ આપે છે. આ એક ટોપિક થોડો ક્લિયરલી સમજી લઈએ. જો લોકસભાની ચૂંટણી બાદ રાષ્ટ્રપતિ બહુમતી ધરાવતા પક્ષને સરકાર રચવાનું નિમંત્રણ આપે, પણ જો કોઈ એક પક્ષની બહુમતી ના હોય તો સૌથી મોટા પક્ષને સરકાર બનાવવાનું નિમંત્રણ આપે છે, પરંતુ તેને 1 મહિનામાં બહુમતી સાબિત કરવી ફરજિયાત છે. હવે હું તમને એક વસ્તુ કહું કે 545 છે એમાંથી એક્ઝેક્ટ મેજોરિટી નીકળે જ છે, કોઈને 272 છે તો કઈ વિચારવાનું જ નથી, બોલાવી લેવાના છે, ઇન્વાઇટ કરી લેવાના છે સરકાર બનાવવા માટે. પણ આવું રાજ્યમાં આવું જ થાય. રાજ્યની અંદર જો ગુજરાતની અંદર 182 સીટ છે, 92 ની જરૂર છે, અને ભાજપને 95 આવે, અથવા આમ આદમી પાર્ટીને 95 આવે, અથવા તો કોંગ્રેસને 100 આવી જાય, કાંઈ પણ થાય, તો એને ઇન્વાઇટ કરી લેવાના છે. પણ કોઈને એક્ઝેક્ટ બહુમતી નથી નીકળતી, તો એક્ઝામ્પલ તરીકે મહારાષ્ટ્રની વાત કરો તો મહારાષ્ટ્રમાં આઈ થિંક 105 આજુબાજુ બીજેપી હતું, બરોબર. એનસીપી છે, સોરી શિવસેના છે, અને લગભગ 58 આજુબાજુ શિવસેના હતું. પછી લગભગ 54 આજુબાજુ જે છે એ એનસીપી, અને 48 સમથિંગ છે એ કોંગ્રેસ હતું. તો હવે આમાં કોને બોલાવવાના? તો આમાં કોને બોલાવવાના છે? સૌથી મોટો પક્ષ કયો છે? બીજેપી. તો બીજેપી ને ઇન્વાઇટ કરવામાં આવશે સરકાર તરીકે, સરકાર તમે બનાવો. પણ આને ટાઈમ આપવો પડશે. ટાઈમ કેટલો આપવાનો છે તો એ નક્કી કરશે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ. હવે જો મેક્સિમમ લિમિટ 1 મંથ છે, એવું જરૂરી નથી કે 1 મહિનો આપે જ, જરૂરી નથી. તો તમને એમ કહી દઈએ કે ભાઈ કામ કરો, અઠવાડિયામાં સાબિત કરો બહુમતી. સમજાય છે? અને અહીંયા આવું જ થયું હતું. અહીંયા જયારે રાજ્યપાલે 15 દિવસ આપ્યા હતા ને બીજેપી ને, એટલે કોંગ્રેસ, એનસીપી અને શિવસેના પહોંચી ગયા સુપ્રીમ કોર્ટમાં.
સુપ્રીમ કોર્ટમાં જઈને કીધું કે ભાઈ બહુમતી તમારી પાસે છે, 105 એની પાસે ક્યાંથી હોય? તો પછી એને કયો સાબિત કરે, ને 15 દિવસનો ટાઈમ ન આપો. 15 દિવસના ટાઈમમાં હોર્સ ટ્રેડિંગ થાય છે. હોર્સ ટ્રેડિંગ નો મતલબ ઘોડા દોડાવવા એમ નહીં, ઘોડાની લે વેચ નહીં. હોર્સ ટ્રેડિંગ એક પોલિટિકલ વર્ડ છે. બધી વસ્તુમાં સીધે સીધું ટ્રાન્સલેટ ના કરાય, બરોબર? એ હોર્સ ટ્રેડિંગ નો મતલબ જસ્ટ થાય ધારાસભ્યોની લે વેચ, બરોબર? આમ તો એ એના જેવા જ છે, બટ તેમ છતાં ધારાસભ્યોની લે વેચ કહેવાય એને. એટલે એક પ્રકારે ખરીદ ફરોખ, જેને કહું સામ દામ દંડ ભેદ, બરોબર? હા, ચલો. તો એ જે મતલબ એની ખરીદ ફરોખ થાય છે, એવું ના થાય એટલા માટે સુપ્રીમ કોર્ટમાં રિક્વેસ્ટ કરી, એને કયો બહુમતી વહેલી સાબિત કરે. તો રાજ્યપાલે કીધું ઓકે ચલો 48 કલાક, રાજ્યપાલે નહીં, સોરી, સુપ્રીમ કોર્ટે 48 કલાકમાં ફ્લોર ટેસ્ટ કરો. હવે ફ્લોર ટેસ્ટ નો મતલબ થાય વિશ્વાસ મત. ફ્લોર ઉપર ટેસ્ટ કરાવો એટલે કે એક પ્રકારે હાઉસની અંદર મેજોરિટી સાબિત કરવી. હવે જો મેજોરિટી સાબિત નથી કરી શકતો તો સરકાર વહી જશે. તો અહીંયા શું થયું હતું, બીજેપીએ ફ્લોર ટેસ્ટ કરવા માટે 48 કલાક આપ્યા ને, તો હિંમત હારી ગયા મોટા ભાઈ. કારણ કે યાર 48 કલાકમાં તો હજી યાર ફોન કરી, અમુકના બંધ આવે, અમુકના સ્વિચ ઓફ હોય, અમુકના ફોન લઈ લીધા હોય એના જે તે મતલબ હેડે, એના પાર્ટી પ્રેસિડેન્ટ હોય બધા. એટલે 48 કલાકમાં તો મોટા ભાઈ કે નહીં ભેગું થાય. દેવેન્દ્રભાઈ તમે રાજીનામું દઈ દો. કારણ કે 15 દિવસ મળ્યા હોત તો હું કઈક ગોઠવી દેત, પણ 48 કલાક તો ઇમ્પોસિબલ છે. એટલે પછી અહીંયા દેવેન્દ્ર ફડણવીસ રાજીનામું દઈ દે છે. પછી અહીંયા ચાન્સ આપે છે શિવસેનાને. તો હવે અહીંયા રાજ્યપાલ છે ને એ મજાક કરે છે બધા સાથે. શિવસેનાને બોલાવે કેટલી કલાક માટે, તો કે 24 કલાક. 24 કલાકનો ટાઈમ આપ્યો, 24 કલાકમાં બહુમતી સાબિત કરો, નકર તમારી ટાઈમ, તમારી ડેડલાઈન પૂરી. આને પેલા 15 દિવસ આપ્યા હતા, પછી સુપ્રીમ કોર્ટે 48 કલાક આપી. શિવસેના અડધી કલાકની જગ્યાએ 48 કલાક આપવાની જગ્યાએ જસ્ટ ઓનલી 24 અવર્સ. પછી એનો 48 કલાકનો ટાઈમ તો એમ નામ વયો ગયો, જસ્ટ એમ નામ ટાઈમ પૂરો થઈ ગયો એકાબીજાને વાતચીત કરવામાં, નક્કી કરવામાં શું કરશું શું નહીં, કોને ગઠબંધનમાં લેશું. બીજા દિવસે શિવસેના પછી એનસીપી ને ઇન્વાઇટ કર્યું, એને કહી દીધું તમારે બનાવી સરકાર તો 24 કલાક. બીજા દિવસે એને 24 કલાક આપી. અને ત્રીજે દિવસે કોંગ્રેસને બોલાવી જોઈએ, બટ નથી બોલાવી. કોંગ્રેસ વાળાએ અફસોસ વ્યક્ત કર્યો હતો કે અમને કેમ ન બોલાવ્યું. હા, એટલે કોંગ્રેસ વાળાએ છે ને મતલબ નારાજગી વ્યક્ત કરી હતી કે અમને કેમ ન બોલાવ્યા. હવે અહીંયા એટલા માટે ન બોલાવ્યા કારણ કે રાજ્યપાલની સ્વવિવેક બુદ્ધિ છે. રાજ્યપાલની સ્વવિવેક બુદ્ધિથી રાજ્યપાલ નક્કી કરી શકે કોને બોલાવવા, કેને ક્યારે બોલાવવા, કેટલો ટાઈમ આપવો. હવે રાજ્યપાલને બુદ્ધિ એવી પહોંચી કે ભાઈ 105માં જેનું ભેગું ન થાય, 58માં ભેગું ન થાય, 54માં ભેગું ન થાય, 48 વાળાનું ભેગું થઈ જશે. સમજાય છે? એટલે રાજ્યપાલે એમ કીધું એ રહેવા દો, અહીંયા ભેગું નહીં થાય. એટલે અહીંયા આપણે લગાવી દઈએ રાષ્ટ્રપતિ શાસન. પછી અહીંયા રાષ્ટ્રપતિ શાસન લાગી જાય છે મહારાષ્ટ્રમાં, તમને બધાને ખબર છે. અને પછી અચાનક એવું છે, મતલબ રાષ્ટ્રપતિ શાસન લાગે પછી આ બધા છે ને હળી મળીને સરકાર બનાવવાનો પ્રયત્ન કરે. મહારાષ્ટ્ર અઘાડી સરકાર એવું ટાઇટલ આપે. અને છાપામાં એવું લખેલું આવ્યું હતું, આગલે દિવસે છાપામાં 12 વાગે છપાઈ ગયું હતું રાત્રે, કે કાલે સવારે ઉદ્ધવ ઠાકરેનો રાજ્યાભિષેક થશે, એવા ટાઇટલ લખાઈ ગયા. કારણ કે બધું ફાઇનલ થઈ ગયું હતું, ગવર્મેન્ટનો મિનિમમ પ્રોગ્રામ ફાઇનલ થઈ ગયો હતો. મિનિમમ પ્રોગ્રામ એટલા માટે બનાવવો પડે કારણ કે શિવસેના, એનસીપી, કોંગ્રેસ બધા અલગ અલગ છે, અલગ અલગ આઈડિયોલોજી છે. એટલે મિનિમમ કોમન પ્રોગ્રામ છે એ નક્કી કર્યો. કઈ રીતની બાબત ઉપર સરકાર રન કરશે એ બધું ડિસાઇડ થઈ ગયું. ફાઇનલી ઉદ્ધવ ઠાકરેનું નક્કી થયું. ઉદ્ધવ ઠાકરેનું નક્કી થયા પછી છાપામાં ને એમાં બધામાં આવી ગયું. એ ઇન્સિડન્ટ હજી મને યાદ છે. એ બન્યું તો એવું કે રાત્રે છાપું છપાઈ જાય 12 વાગે, સવારે છાપું, સવારે વહેલા છાપા દેવા વાળા આવે ત્યારે તમે છાપામાં જે વાંચતા હોય ને એની જગ્યાએ ટીવીમાં સાવ ઓપોઝિટ આવતું હતું. છાપામાં એવું લખ્યું હતું, ન્યૂઝપેપરમાં એવું લખ્યું હતું, ન્યૂઝપેપરનું ટાઇટલ એવું હતું કે ઉદ્ધવ ઠાકરે આજે મુખ્યમંત્રીના શપથ લેશે અને સવારના 6:45 6:45 રાષ્ટ્રપતિ શાસન હટાવી દીધું અને 7 વાગે શપથ લેતા હતા દેવેન્દ્ર ફડણવીસ. હું મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસ શપથ લઉં છું કે મહારાષ્ટ્ર સરકાર ચલાવીશ. જસ્ટ ઇમેજિન. ઉદ્ધવ ઠાકરેની મને તો ત્યારે મતલબ ઈચ્છા, મતલબ એમ થાય કે ત્યારે એની માનસિક મનોસ્થિતિ કેવી હશે, એને એને કેવું લાગતું હશે કે સાવ આવી સ્કીમ કરી નાખવાની, સાવ આ લેવલની, બરોબર. બટ હવે એ જે આખી સિચ્યુએશન હતી એવું કર્યું હતું. પણ હવે જો બીજી એક વસ્તુ તમને કહું કે
હા, બનાવી નાખી ને સરકાર, શિવસેના, કોંગ્રેસ, એનસીપી અત્યારે બધાની સરકાર છે. પછી એમાં થયું હતું એવું કે 7 વાગે એને શપથ તો લઈ લીધા, મુખ્યમંત્રી બની ગયા, મંત્રીમંડળની નિમણૂક કરી દીધી, પણ એનસીપી ના શરદ પવારે ફરી પાછું પોતાની પોલિટિકલ પાવર દેખાડી દીધો અને બધા જ એનસીપી ના જે ટેકો આપ્યો હતો ને અજીત પવાર એના ભત્રીજા દ્વારા, જે 45-50 ધારાસભ્યોનો ટેકો હતો, બધા ધીમે ધીમે પાછા આવ્યા. વળી દેવેન્દ્ર ફડણવીસને જ્યારે વિશ્વાસ મત લેવાનો હતો ત્યાં સુધીમાં પાછું હતું એને થઈ ગયું, ફરી પાછું રિઝાઇન દીધું. જસ્ટ વન ડે, એક દિવસના મુખ્યમંત્રી બન્યા હતા દેવેન્દ્ર ફડણવીસ, અને પછી ફરી પાછી સરકારનો દાવો કરે છે ઉદ્ધવ ઠાકરેની સરકાર, અને અત્યારે ઉદ્ધવ ઠાકરેની સરકાર છે, એટલે કે મહારાષ્ટ્રમાં ગવર્મેન્ટ છે. પણ આ મેં તમને શું કામ ક્લિયર કર્યું? તો એટલા માટે, કારણ કે સૌથી મોટા પક્ષને સરકાર બનાવવાનું નિમંત્રણ આપે. પણ શું એવું ફરજિયાત છે કે સૌથી મોટા પક્ષને જ ઇન્વાઇટ કરવું પડે? તો ના, એવું ફરજિયાત નથી. એક્ઝામ્પલ તરીકે ગોવાની વાત કરું, ગોવામાં 17 સીટ કોંગ્રેસની હતી, 17 સીટ કોંગ્રેસની છે, બીજેપીને 13 સીટ હતી, અને 3 સીટ અલગ અલગ હતી ગોવાની સ્થાનિક પાર્ટીઓની. ગોવાની સ્થાનિક પાર્ટી જે છે એની સીટ હતી. હવે આમાં હકીકતમાં 40 સીટ છે, એમાંથી 21 જોઈએ. હકીકતમાં એ કોને બોલાવવા જોઈએ તમારા મતે? હકીકતમાં કોંગ્રેસના બોલાવવા જોઈએ, બટ કોંગ્રેસના નહોતા બોલાવ્યા. કોને બોલાવ્યા હતા? બીજેપીને. અમને થાય કે સર પાછી સ્કીમ કરી નાખી રાજ્યપાલે. હા, કરી નાખી. શું કામ કરી નાખી? અગેન અહીંયા સ્વ વિવેક બુદ્ધિ. અમને થાય સર સ્વ વિવેક બુદ્ધિ હવે ચોખ્ખું દેખાય છે, 17 સીટ છે કોંગ્રેસની, એને જ બોલાવવાના હોય ને. પણ અહીંયા દાવો દાવો ક્લેમ કરવું મહત્વનું છે. દાવો કોને કર્યો? દાવો કર્યો તો બીજેપીએ. દાવો બીજેપીએ કર્યો તો અમારી પાસે સંખ્યાબળ છે, તો પછી પેલા એને બોલાવવા પડે. તમે એને રદ ન કરી શકો. એને એટલા માટે બોલાવવા પડે બીકોઝ એનો પેલો ક્લેમ છે. હા, જો એ સાબિત નથી કરી શકતા તો 100% કોંગ્રેસ. પણ આવું શું કામ થયું હતું? તો આના પાછળનું રીઝન એ હતું કે ગોવાની અંદર બીજેપીની સરકાર નથી બનતી એવું ઇન્ટરનલ સોર્સે બીજેપીને કહી દીધું હતું. ઇન્ટરનલ સોર્સ કોના? બીજેપીના જ. બીજેપીના આંતરિક સર્વેમાં બીજેપીની સરકાર નથી બનતી એવી ખબર પડી ગઈ. નીતિન ગડકરી પહોંચી ગયા હતા ગોવા, કારણ કે ગોવાના પ્રભારી હતા. આગલે દિવસે રાત્રે બેઠક કરી નાખી બધા સાથે કે ભાઈ જો સરકારમાં રહેવું હોય તો તમારે. અને આમે આ બધા પેલા સરકારમાં હતા જ. ગોવા ફોરવર્ડ બ્લોક, ગોવા મરાઠી પાર્ટી, ગોવા ફોરવર્ડ બ્લોક, એ ત્રણ અલગ અલગ પાર્ટી હતી ને પહેલેથી એનડીએ સરકારમાં હતી. પણ પછી છેડો ક્યારે ફાડ્યો હતો? તો કે જ્યારે મનોહર પર્રિકર ડિફેન્સ મિનિસ્ટર બન્યા અને મુખ્યમંત્રીમાંથી રિઝાઇન દઈ દીધું ત્યારે પાછી શરત એ જ મૂકી દીધી કે અમે તમને શરત 100% સપોર્ટ આપવા તૈયાર છીએ. મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર મનોહર પર્રિકરને બોલાવો. નીતિન ગડકરીએ કીધું કે ભાઈ એ તો ડિફેન્સ મિનિસ્ટર છે. કે એ ડિફેન્સ મિનિસ્ટર ભલે હોય, મુખ્યમંત્રી બને તો જ અમારું સમર્થન છે, અધરવાઇઝ નહીં. કારણ કે એટલી બધી એની પોપ્યુલારિટી હતી, એ સ્વચ્છ છબી હતા. તો નીતિન ગડકરીએ મોટા ભાઈને કોલ કર્યો કે આ તો ડિફેન્સ મિનિસ્ટરને બોલાવવાનું કે છે મનોહર પર્રિકરને. કે હા, મોકલી દે, એમાં શું. પણ એ કે તો રક્ષા મંત્રી કે એ પછી થઈ જશે, એને મોકલું છું. તમે અહીંયા નક્કી કરો ફાઇનલ બધું. કાલ સવારે ડિફેન્સ મિનિસ્ટર રાજીનામું દઈ દેશે. બીજે દિવસે સવારના 9:30 બ્રેકિંગ ન્યૂઝ હતા કે રક્ષા મંત્રી તરીકે મનોહર પર્રિકરે રાજીનામું આપ્યું. 9:30 બ્રેકિંગ ન્યૂઝ આવતા હતા, અને 10 ને 10:15 આજુબાજુ મનોહર પર્રિકર શપથ લેતા હતા કે હું મનોહર પર્રિકર શપથ લઉં છું. અને આ બધા શું કરતા હતા? આ બધા પેંડા વેચતા હતા, ફટાકડા ફોડતા હતા. અને આ બધાએ શું કર્યું? રાજ્યપાલ ભવને પહોંચીને દાવો કરી દીધો કે અમારી પાસે બહુમતી છે, અમને સરકાર બનાવવાનો પેલો મોકો આપો. તો પેલો એને આપવો જ પડે. અને આમાંથી પછી નારાજ થઈને 3-4 ધારાસભ્યોએ રાજીનામા દઈ દીધા. જસ્ટ ઇમેજિન કે જેની 17 સીટ છે, સરકાર નથી બનતી, જેમાં 21 ની જરૂર હતી. સમજાઈ ગયું? તો અહીંયા કહેવાનો મારો મતલબ એ છે કે સૌથી મોટા પક્ષને બોલાવવાનો 100% છે, પણ સૌથી મોટા પક્ષની સાથે સાથે ઇન્વાઇટ એને પણ કરી શકાય જેને દાવો કર્યો હોય. ક્લિયર? હવે पैसे का चक्कर बाबू भैया, पैसे का चक्कर. हाँ वही है. चलो હવે જે હોય સત્તા, પૈસા, મતલબ બધું સામ દામ દંડ ભેદ બધું આવે. નાવ ક્લિયર થઈ ગયું તમને કે કોઈ પણ પક્ષની બહુમતી ન હોય તો સૌથી મોટા પક્ષને બોલાવવાનું. ઓકે, નાવ આગળ વધીએ. વડાપ્રધાન 2 પદ તરીકેના શપથ લેશે, એક ગૃહના સભ્ય તરીકેના અને બીજું
વડાપ્રધાન તરીકેના. આ બસ ક્રિસ્ટલ ક્લિયર થઈ જાય તો ઘણું છે. ઓકે, જસ્ટ પોલિટીને આ રીતે જ સમજાય, કારણ કે સમજ્યા વગર. હમણે મને કોઈ પ્રશ્ન પૂછ્યો તો ગઠબંધન વાળો, એક ક્લિયર કરી દો. ગઠબંધન નો મતલબ થાય અલાયન્સ. અલાયન્સ એટલે અમુક પાર્ટીઓનું જોડાણ. હવે આ ગઠબંધન છે ને પ્રી ઇલેક્શન હોય ને, એટલે કે ચૂંટણી પહેલાનું ગઠબંધન હોય ને, તો પહેલા આને ઇન્વાઇટ કરવું પડે. પણ જો ચૂંટણી પહેલાનું ગઠબંધન નથી તો પછી તમારે સૌથી મોટા પક્ષને ઇન્વાઇટ કરવાનો છે. સમજાય છે? ચૂંટણી પહેલાનું ગઠબંધન હશે તો પછી સૌથી મોટો પક્ષ નથી જોવાતો. મતલબ કે એ અને બી બંને પાર્ટીની થઈને સપોઝ કે 150 સીટ થઈ જાય છે અને એક કોઈ XYZ પાર્ટી છે એની એકલાની પોતાની સીટ જે છે 110 હોય, તો એક પાર્ટી તરીકે આ સી જે છે એની 110 સીટ છે, પણ આ બેયની થઈને 75 છે, એટલે 75 આની સીટ છે 75 આની છે, 150 છે. તો પછી અહીંયા સી ને નથી બોલાવવાનું, આને બોલાવવાના છે, બીકોઝ આ પ્રી ઇલેક્શન ગઠબંધન કહેવાય. ઇલેક્શન પહેલાનું ગઠબંધન. ઇલેક્શન પછીના ગઠબંધનને પછી ચાન્સ મળે. સમજાઈ ગયું? એને પૂછ્યો હોય એના ઉપર કોઈ ક્વેશ્ચન કર્યો તો ચલો. આ વડાપ્રધાન બે પદ તરીકેના શપથ લે છે, ગૃહના સભ્ય તરીકેના અને બીજું વડાપ્રધાન તરીકેના શપથ લેશે. વડાપ્રધાન છે એને ગૃહના મુખ્ય નેતા કહેવાય છે. ગૃહના મુખ્ય નેતા એટલે કઈ રીતે? તો કે જે પણ ગૃહના મેમ્બર હશે, જે પણ ગૃહ એટલે કયું ગૃહ? તો સપોઝ કે લોકસભાના નેતા હોય, લોકસભાના ચૂંટાયેલા સભ્ય છે, જેમ કે અત્યારે આપણા મોદી સાહેબ છે લોકસભામાંથી છે, તો એ લીડર ઓફ હાઉસ કહેવાશે. લીડર ઓફ હાઉસ. લીડર ઓફ હાઉસ કરી પણ કેના? લોકસભાના. સમજાઈ ગયું? જો એ રાજ્યસભાના હોત, મતલબ કે રાજ્યસભામાંથી ચૂંટાયેલા હોય, તો એ લીડર ઓફ હાઉસ કહેવાશે, રાજ્યસભા. અત્યારે લીડર ઓફ હાઉસ રાજ્યસભાનું કોણ છે? આપું ને જવાબ, શું કામ નો આપું? દશરથ કુમાર. દશરથભાઈ પૂછો ને ક્વેશ્ચન, પણ ટ્રાય કરજો ટોપિક રિલેટેડ હોય, જસ્ટ બીકોઝ એટલા માટે, કારણ કે પછી ખોટા આપણે બીજી જગ્યાએ ભટકી જશું. રાઈટ, પિયુષ ગોયલ. અત્યારે જે પિયુષ ગોયલ છે એ પિયુષ ગોયલ અત્યારે રાજ્યસભાના નેતા છે અને મોદી સાહેબ છે અત્યારે લોકસભાના નેતા છે. ક્લિયર? હા, ઓકે. પેલા અહીંયા થાવરચંદ્ર ગેહલોત હતા, અત્યારે કર્ણાટકના રાજ્યપાલ બન્યા, એટલે હવે પિયુષ ગોયલને બનાવવા પડ્યા. વડાપ્રધાન રાજીનામું આપે તો સમગ્ર મંત્રીમંડળનું વિસર્જન થાય છે, પણ સરકાર નથી જતી. સરકાર નહીં જાય, મંત્રીમંડળનું વિસર્જન થશે. ઓકે, હા, કન્સેપ્ટ બેઝમાં જ કીધું હતું, એટલે જ પૂછ્યું છે. સમગ્ર મંત્રીમંડળનું વિસર્જન થાય, ઇટ મીન્સ કે કેપ્ટન નથી તો મંત્રીમંડળ જાય જ ને. કારણ તો કે આખા મંત્રીમંડળની રચના કેપ્ટનના કહેવાથી થાય છે. શું કામ વિસર્જન થવું જોઈએ એનું રીઝન સમજાવું તમને. વડાપ્રધાનના કહેવાથી મંત્રીમંડળ છે, કારણ કે મંત્રીમંડળમાં કોણ રહેશે ને એ મોદી સાહેબે નક્કી કર્યું. હવે જો મોદી સાહેબ રાજીનામું આપે છે, વડાપ્રધાન રાજીનામું આપે છે, તો પછી એને કીધેલું મંત્રીમંડળ નવા વડાપ્રધાન ઉપર થોપી તો ન શકાય ને. હું તમને એમ સમજાવવા માંગુ છું. હા, વડાપ્રધાન મૃત્યુ પામે ને તો પણ, કારણ કે નવા બનશે ને વડાપ્રધાન નવા જ બનશે એટલા માટે. ક્લિયર સિસોદિયા મહાવીરસિંહ? નવા વડાપ્રધાન આવશે ને જે, એ ફરી પાછા વિધાયક દળના નેતા, જે લોકસભાના સંસદીય દળના નેતા તરીકે ચૂંટાશે, એને ફરી પાછા રાષ્ટ્રપતિ અપોઇન્ટ કરશે, એટલે એ કહેશે એનું મંત્રીમંડળ બનશે. ક્લિયર? જો હવે અહીંયા શું કહેતો હું તમને, કેપ્ટન હોય, કેપ્ટન એક્ઝામ્પલ તરીકે મહેન્દ્રસિંહ ધોની છે. આ ધોનીની જે પણ ટીમ હોય એ ટીમ ફરજિયાત તમે વિરાટ કોહલી ઉપર થોપી ના શકો. સમજાય છે? કારણ કે મહેન્દ્રસિંહ ધોનીએ એમ કીધું કે ભાઈ મારી ટીમમાં આર અશ્વિનને જોઈ છે, મારી ટીમમાં સુરેશ રૈના જોઈ છે, મારી ટીમમાં રવિન્દ્ર જડેજા જોઈ છે, તો એના એ ટીમ હવે કેપ્ટન એ નથી, તો કેપ્ટન વિરાટ કોહલી છે, એને નક્કી કરવા દો ને એની ટીમ શું હોય. કારણ કે નતર પછી એને કેપ્ટન શું કામ બનાવ્યો? તો એના એ જ ટીમ એને આપી દેવાની છે, તો પછી એનો કેપ્ટનનો મતલબ શું? હવે એને નક્કી કરવા દો કે ભાઈ એને આર અશ્વિન નથી રાખવો, એને ચહલને લેવો છે.
બરોબર, એને સુરેશ રૈના નથી જોતું, એને કોઈક બીજા વ્યક્તિ જોઈ છે, ઋષભ પંત રાખવો છે, તો નક્કી એ કરશે. હા, અમુક સારા પ્લેયર હશે અને જો ચાલે છે, જેમ કે રવિન્દ્ર જાડેજા ફોર્મમાં છે તો એને લઈ લેશે. પણ મહેન્દ્રસિંહ ધોનીના ફેવરિટ પ્લેયર અહીંયા હોવા જ જોઈએ એવું ફરજિયાત નથી. તો કેપ્ટન બદલી જાય, વિસર્જન થઈ જાય. કારણ કે કેપ્ટન ના કહેવાથી એ ટીમ હતી એટલા માટે. એટલે વડાપ્રધાન ના કહેવાથી રાજનાથસિંહ છે, વડાપ્રધાનના કહેવાથી જયશંકર છે, વડાપ્રધાનના કહેવાથી નીતિન ગડકરી છે, અને એને કયું કયું મંત્રાલય મળ્યું એ પણ વડાપ્રધાનના કહેવાથી થયું. તો નાવ હવે જે વડાપ્રધાન આવશે એ નક્કી કરશે. જેમ કે અત્યારે આપણે અહીંયા ભૂપેન્દ્રભાઈ પટેલ સીએમ બન્યા, તો એના કહેવાથી નવું મંત્રીમંડળ આવ્યું. હવે ફરજિયાત આખું બદલી નાખવું એવું જરૂરી નથી, પણ એને તો બહુ મોટું કામ કરી નાખ્યું, આખું બદલી નાખ્યું, પણ એને નથી બદલ્યું, સેન્ટ્રલ હાઈકમાન્ડના આદેશથી થયું છે. ક્લિયર? પણ બદલી શકે. મુખ્યમંત્રી બદલવા હોય, મતલબ મુખ્યમંત્રી બદલાય પછી મંત્રીમંડળને બદલાવ કરવો હોય તો બદલાવ કરે, એના એ રાખવા છે તેના એ રાખે, એમાં પાછા એને એ રાખીને મંત્રાલય ફેરવવા છે તો મંત્રાલય ફેરવી શકે, બધું જ કરી શકે છે. જસ્ટ બીકોઝ કારણ કે એનું મંત્રીમંડળ તૈયાર કર્યું છે વડાપ્રધાને, મુખ્યમંત્રીએ. એ જશે પછી નવા આવે એ બનાવશે. ક્લિયર છે બધાને? એક મિનિટ, થેન્ક યુ. ઓકે, અત્યારે મારે ક્લાસ 1 નું ફોર્મ ભરવું હોય તો ભરી શકું. લાસ્ટ ડેટ આજની જ હતી, તો 1 વાગ્યા સુધી હતું. શું હવે એ પોસિબલ છે? ના, આજે ડેટ પૂરી થઈ ગઈ હોય તો પછી પૂરું. હજી જો 12 વાગ્યા સુધી તમે ફોર્મ ભરી શકશો લગભગ, તો તમે ભરી શકો છો ફોર્મ. તમે લાસ્ટ યરમાં હોય ને તો ફોર્મ ભરી શકો, પણ તમારું છેલ્લું રિઝલ્ટ મેન્સ સુધીમાં આવી જવું જોઈએ દશરથભાઈ. તમારું છેલ્લું રિઝલ્ટ મેન્સ સુધીમાં આવી જાય ને તો તમે મેન્સ આપી શકશો. પણ હું તો કહું છું અત્યારે તમારે ફોર્મ ભરી દેવાય. જો તમે લાસ્ટ યરમાં છો તો રિઝલ્ટ આવી જાય તો ઠીક છે, ના આવે તો ક્યાં એ બહુ મોટી વાત છે. એ જેમ તમે પ્રિલિમ્સમાં પાસ થાઓ અને મેન્સનો પ્રશ્ન આવે ત્યારની વાત છે ને. ઓકે, વિહા વિહા ગોહિલ એમ કે છે કે સર અકોર્ડિંગ ટુ આર્ટિકલ 4 and 3 કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ નથી, તો અમેન્ડમેન્ટ 10, 12, 100 કેમ થયા? વિહા ગોહિલ, તમે મારો આના પહેલાનો લેક્ચર જો ન જોયો હોય ને તો ગુજરાત 360 માં હશે. ગુજરાત 360 યુટ્યુબ ચેનલમાં હશે, જેમાં તમે જશો ને તો યુનિયન અને ટેરેટરી વાળો ભાગ હશે, ટાઇટલ યુનિયન ટેરેટરી જશે. એ તમે લેક્ચર જોજો એટલે તમને આખું ક્લિયર થઈ જશે. કારણ કે એ પ્રશ્ન મને ખબર છે જ, તમે બધા વાંચ્યો હશે, પણ એ મેં આખું સમજાવ્યું છે વિથ બેરુબારી યુનિયન કેસ. ઓકે, વિહા ગોહિલ, એટલે એ જે છે ને એ તમે ક્લિયર કરી લેજો. ગુજરાત 360 યુટ્યુબ ચેનલમાં છે ને મેં ભાગ 2 સુધીના લેક્ચર એમાં લીધા છે. ભાગ 3 થી આપણે લેટ્સ ટ્રેકમાં હતા. અને જો તમે અનએકેડમી એપ્લિકેશનમાં હોય તો સ્પેશિયલ ની અંદર પણ મેં એક ફ્રી લેક્ચર લીધો હતો ને, એમાં છે પહેલો લેક્ચર મેં શરૂઆતમાં લીધેલો છે, એમાં પણ છે. ક્લિયર? એટલે તમે જોઈ લેજો, બેરુબારી યુનિયન કેસ આખો મેં સમજાવ્યો છે, તમને ક્લિયર થઈ જશે. એમાં તમે જે 100 માં સુધારો કહો છો ને એ મેં સમજાવ્યું છે. ભારત બાંગ્લાદેશ લેન્ડ એગ્રીમેન્ટ બિલ વાળું છે ને એ પણ. ના, નથી, પ્રાઇવેટ નથી થયા. એ પ્રાઇવેટ, જો એક મિનિટ, વિડીયો કોઈ પ્રાઇવેટ નથી થતા. વિડીયો જે છે ને, જે લેક્ચર હોય ને એમાં 2-3 મિનિટ પછી અચાનક કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ આવ્યો હોય અને કેન્સલ કરવું પડે ને તો એ જ વિડીયો પ્રાઇવેટ થાય. કારણ કે ડિલીટ ન થાય, પ્રાઇવેટ થઈ જાય. બાકી કોઈ મારા લેક્ચર પ્રાઇવેટ નથી થયા. ક્લિયર? એમાં છે જ. ઓકે, એ 2 થી 3 લેક્ચર અત્યારે માની લો કે મેં લેક્ચર ચાલુ કર્યો હતો અને જસ્ટ ખાલી 10 મિનિટમાં જ આપણે ચાલુ કર્યા ભેગું જ કઈ ટેકનિકલ પ્રોબ્લેમ આવે ને તો પછી એ લેક્ચર રાખવાનો કોઈ મતલબ નથી, ડિલીટ મારવું પડે. પણ ડિલીટ ન લાગે, એ પ્રાઇવેટ થઈ જાય. કારણ કે ડિલીટ તો કોણ મારી શકે? યુટ્યુબ ની જે છે જ. ઓકે, વેલકમ વેલકમ. ચલો, વડાપ્રધાન રાજીનામું રાષ્ટ્રપતિને આપે છે. રાજીનામું કોને આપશે? પ્રેસિડેન્ટને. ચલો હવે અહીંયા સુધીનું રાખીએ, કારણ કે જનરલી તો મારે તમને મંત્રી પરિષદ ને બધું કરાવવું હતું, બટ હવે છે ને આપણે કાલના લેક્ચરમાં લઈ લેશું. એનું રીઝન છે હમણાં 11:30 મારે બીજો આપણો લેક્ચર સ્પેશિયલમાં લેવાનો છે, અને છેલ્લે સુધી ખેંચશું ને તો હું કદાચ ખેંચાઈ જઈશ, એવું થશે પાછું.
ઓકે, હવે બધા આપણે જો અત્યારે કાઉન્સિલ ઓફ મિનિસ્ટ્રી છે એ આખી કરવાની હતી, બટ હવે હજી એમાં બીજું બાકી છે, એ પણ આપણે કાલે કરશું. 11:30 બધા અત્યારે હમણાં એપ્લિકેશનમાં આવી જજો. નોટિફિકેશન હમણાં હું તમને લિંક શેર કરી દઉં છું ટેલિગ્રામમાં. 11:30 આપણે કન્સેપ્ટ બેઝ ક્વેશ્ચનમાં મળશું, અને આ કન્સેપ્ટ બેઝ ક્વેશ્ચનમાં ક્વેશ્ચન 10 થી 12 જ હશે, પણ દરેક ક્વેશ્ચન ઉપર કન્સેપ્ટ ક્લિયર કરશું આપણે 4-5 મિનિટનો સમય લઈને. અને પ્લસ વાળા દરેક વિદ્યાર્થીઓ કાલે આવી જાજો 1 થી 3 માં એનરોલ કરી દેજો. ક્લિયર? ચલો, થેન્ક્સ ઓલ ઓફ યુ. જય હિન્દ, જય ભારત.